નમસ્કાર મિત્રો, જીસીએમાં તમારું બધાનું સ્વાગત છે. પેપર 2 છે તમે બધા આપી દીધું હશે ને તમારી તૈયારી છે એ ક્યાં મોડ પર છે એનો તમને ખ્યાલ આવી ગયો હશે. આજે આપણે એનું સોલ્યુશન કરવાના છીએ. હજી જો તમને એમ લાગે કે ભાઈ સર ક્યાંક ને ક્યાંક મારો કોઈ વિષય છે અધૂરો રહી ગયો છે, અથવા તો સર મને આની તૈયારીની જરૂર છે, એકાદ બે વિષય એવા તમારા રહી ગયા હોય, તો મિત્રો આપણે સરસ મજાની સુદર્શન બેચ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે આપણે ચલાવી રહ્યા છીએ. તો મિત્રો એના માટે હવે થોડા જ દિવસો છે એ બાકી છે. તમારી તૈયારીના પણ દિવસો થોડા બાકી રહ્યા છે અને તમારા જે કહી શકાય કે ઓફર છે બરોબર છે એના પણ છે. જો સાહેબે કીધું જો બાકી નહીં રહી જતા એટલે તમારે ઓફરનો લાભ લેવો હોય તો ઝડપથી લઈ શકો છો. હવે ટૂંક સમયમાં ઓફર છે એ આપણે બંધ કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે પેપર પણ એટલે જ મૂકીએ છીએ કે વિદ્યાર્થીઓને એક એનાલિસિસ ખબર પડે, કેવું પૂછાય કેવું ના પૂછાય, ના આવડે એવું પૂછાય તો કેવી હાલત થાય. એના માટે આપણે જોઈએ પ્રશ્ન ઉપર આપણે આવીએ. કેવા પ્રશ્નો હોય તો ત્યાં એને કઈ રીતના હેન્ડલ કરવા જોઈએ બરોબર પરીક્ષાની અંદર, તો એ બાબતની આપણે ચર્ચા છે અહીંયા આજે કરવાના છીએ. હવે પ્રશ્નો હોય તો ઇતિહાસ એવો વિષય છે કે એમાં ફેક્ચ્યુઅલ ડેટા જો યાદ સૂત્ર નહીં આવે. એટલે હવે અહીંયા તમને પ્રશ્ન આપેલા છે તો આમાં હું તમને ગમે એમ કહું આ તમે યાદ રાખો બરોબર, તો આને રાખવું જ પડે. આને આવા અમુક ક્વેશ્ચનો છે તો તમારે એક વસ્તુને એક્સેપ્ટ કરવાની કે ભાઈ મારે વાંચવું પડશે. જો તમને આ પ્રશ્ન નથી આવડતો એનો મતલબ એવો સમજવાનો કે ભાઈ તમે નથી પાકું કર્યું, તમને યાદ નથી. હંમેશા હું એવું કહું છું કે કેટલું વાંચો એ મહત્વનું નથી, કેટલું વાંચો એ મહત્વનું નથી. તમે આખી રાત આખા દિવસો 24 કલાક લાઇબ્રેરીમાં પડ્યા રહ્યો કે તમે રીડિંગ કરતા હોય મહત્વનું નથી. એમાંથી કેટલું યાદ રહ્યું ને એ મહત્વનું છે. કેટલી અંડરલાઇનિંગ ને કેટલી હાઇલાઇટેડ પૂરો કરો એ મહત્વનું નથી. કેટલી બુકો વાંચો એ મહત્વનું નથી બરોબર. એના માટે આવા ક્વેશ્ચનો જ્યારે આવે ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે આમાંથી તમને એકાદ બી બુક છે એક જો એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય બરોબર છે તો તમે જવાબ છે એ ઠીક કરી શકો. ઓકે, હવે આવા ક્વેશ્ચન તમને પેપર લઈએ છીએ, તમે પીવાયક્યુ સોલ્વ કરતા હો તો ક્યાં ઉપયોગમાં લેવાના? તો મિત્રો મને ખબર છે ઘણા બધા લોકોના 4 એમસીક્યુ નહીં આવડ્યા હોય, તો નથી આવડ્યા તો શું કરવાનું? તો આ 4 છે એને પાકા કરવાના કે ભાઈ આનો ક્યાં લેખક છે એને કઈ બુક લખેલી. ઇન શોર્ટ આ 4 માંથી પણ તમારી એક્ઝામમાં જો એકાદો ડેટા આવે તો તમને આવડે. ઓકે, અહીંયા જો KL નીલકંઠ શાસ્ત્રી છે એની એક બુક છે હિસ્ટ્રી ઓફ એન્શન્ટ ઇન્ડિયા. જો એક આપણને ખબર હોય તો બી અહીંયા તમે જવાબ છે એ સાચો ટીક કરી શકો છો. ઓકે, પણ એની સિવાયના જે 3 એમસીક્યુ છે એ મિત્રો તમને ખ્યાલ હોવા જોઈએ કે ભાઈ AL બાશમ છે તો એને કઈ બુક લખેલી છે તો કે ભાઈ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. તો આ તમને યાદ રહેવી જોઈએ અહીંયા કે ભાઈ યસ પેપરમાં માર્ક ઓછા આવે તો ચિંતા નથી કરવાની. તમારે શું કરવાનું છે? આ ડેટાનો યુઝ કરવાનો છે કે યસ હવે આવો કોઈ ડેટા આવે તો અમને આવડતો હોવો જોઈએ. હવે આ 4 બુક તમારા મગજમાં ફિટ બેસી જવી જોઈએ. જો તમે ડીડી કોસંબીનું નામ છે તમે ઘણી બધી જગ્યાએ સાંભળેલું હશે બરોબર, તો એની બુક છે કે એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી. તો 4 બુક તમને યાદ રહેવી જોઈએ મિત્રો. આની સિવાયની બીજી 5 બુક છે તમારા પ્રશ્ન સોલ્વ કર્યા પછી આવી આની સિવાયની બીજી 5 બુક છે કે જે તમારે યાદ રાખવી જોઈએ. તો આવા પરીક્ષામાં જ્યારે પ્રશ્નો આવે ત્યારે આપણે હેન્ડલ કરી શકીએ. પાષાણ યુગની વાત છે, ગયા પેપરની અંદર પણ પાષાણ યુગનો પ્રશ્ન હતો. હવે તમને એક સમજ આવતી હશે. જો પાષાણ યુગ દરેકની અંદર આવે છે. બીજી વસ્તુ કે દરેક વંશો છે વારંવાર રિપીટ થશે. મિત્રો તમે વિચાર કરો કે આવા 10 પેપર તમે આપ્યા હોય તો તમે પાષાણ યુગ છે ને એને ખાઈ જાઓ. શું કામ? કારણ કે દરેકમાંથી જે કઈ આવવાનું છે એ તો 10 પેપરમાં આવી જશે. એની અંદર ફેક્ચ્યુઅલ ડેટા જ્યાં તમને ભૂલ પડવાની છે સુધરી જશે. તો મિત્રો પાષાણ યુગને આપેલું છે કે ભાઈ અહીંયા પાષાણ યુગ છે બરોબર છે, એમાં આધુનિક મનુષ્ય એટલે કે હોમો સેપિયન્સનો ઉદય થયો સ્વાભાવિક છે. આદિમાનવોની વાત છે. કાળો 1 કાળો 2 જેને લેક્ચર ભર્યા છે એને ખ્યાલ હશે. મધ્ય પુરાપાષાણ યુગમાં મુખ્ય ઉદ્યોગ પથ્થર. એટલે મેં ભણાવેલું છે ભાઈ કે ભાઈ એ સમયે દિવસથી લઈ અને દિલ બધું શું હતું તો કે પથ્થર. ભાઈ શું હતું? પથ્થર સિવાય કઈ હતું જ નહીં ને ભાઈ. એ સવારમાં ઉઠે તેથી ત્યારથી પાણકો હાથમાં લે તો સાંજે હુવે ત્યાં સુધી આખો દિવસ અને રાત અને એનું દિલ બધું પથ્થરનું ભાઈ. કારણ કે પથ્થર સિવાય કઈ હતું નહીં. એક અને બે બંને સેન્ટેન્સ કેવા છે તો કે સાચા છે. ઘણી બધી કે બુદ્ધિ લગાડવાની છે નહીં. હવે માનો કે આ છે મિત્રો, તો અહીંયા ક્વેશ્ચન આવ્યો છે તો નથી ભાઈ નથી. આ બે મને ખબર જ નથી કે અહીંયા શું આવે બરોબર. મને ખબર જ નથી કે અહીંયા શું આવે. અરે આ ખબર છે એમાંથી ક્વેશ્ચન સોલ્વ કરો ભાઈ. ખબર છે એમાંથી ક્વેશ્ચન સોલ્વ કરો. તો મને ખબર છે કે ધોળાવીરા ખદીર બેટમાં આવે. એક તો ડન કરો, આ એક તો ડન કરો. ચલો આ બે તો નીકળી ગયા બરોબર. એમાં ત્રીજું આવે છે. હવે મારે આમાંથી મારે કયો ઓપ્શન લેવો જોઈએ ભાઈ બરોબર. એટલે તો એક ડન કરો, ભોગાવો બરોબર. સૌરાષ્ટ્ર. અરે બીજા નથી ખબર તો જવા દો બરોબર છે. તો ક્વેશ્ચન છે સોલ્વ થશે. જે આવડે છે એનો ઉપયોગ કરતા શીખો કે ભાઈ મારે ક્યાંથી ક્વેશ્ચન. હવે માનો આ નથી આવડતા. હવે હિસાર તમે સાંભળ્યું જ નથી બરોબર, પણ તમે રાખી ગઢ હિસાર છે એ તો
આપેલું છે ઘણી બધી જગ્યાએ. તો રાખીગઢ હિસાર છે. અને આ ડેટા યાદ રાખો કે ભાઈ ચાલો હવે આવું પૂછાય તો મને આવડતું હોવું જોઈએ, બરોબર. અને હિરડાના છે તો ફતેહાબાદ છે. હવે માનો આ નવું છે, કોઈને નથી આવડતું, એટલે તમને નથી આવડતું, કોઈ તમે વાંચ્યું છે નથી આવડતું તો કોઈને નહીં આવડતું હોય. તો એવું હવે આમાં પીએચડી કરવા નહીં જવાનું કે હાલો આ તો આ નથી આવડતું, લાય આવા બીજા પ્લેસને હું આવા ઊંડા ઊંડા નામ ગોતી લઉં, આવા નવા નવા પ્લેસનું લિસ્ટ બનાવવું નહીં કરવાનું. અહીંયા આપ્યો છે બસ ડેટાને યાદ રાખો, કામ પતાવો, આગળ વધો. તમારા પેપરની અંદર મિત્રો નવો ડેટા હશે તો તમારા જૂના ડેટાથી તમે જે યાદ રાખ્યું છે એનાથી ક્વેશ્ચન સોલ્વ થતો જ હશે. વજનિયા બાબતની અહીંયા ચર્ચા છે કે હડપ્પા છે એની અંદર વજન થતો તો ખાલી જે હવે માનો આવો ક્વેશ્ચન આવ્યો, આપણે બધી રીતના કંઈ ખબર જ નથી, બરોબર છે. તો મેં તમને આપણે ભણાવેલું છે કે ભાઈ દશાંશ પદ્ધતિ છે એનું અનુસરણ કરતા હતા, 16-32 વાળો આપણે શીખવાડેલું છે, બરોબર. ત્યારબાદ મોટા ભાગે આ વજનિયા છે નિશાન વગરના અને ઘનાકાર આકારના હતા. અને ત્યારબાદ વજનિયા છે એનું નિર્માણ છે સામાન્ય ચટ નામના પથ્થરથી થતું હતું. તો તમને હંમેશા હું વિદ્યાર્થીઓને એક વસ્તુ એવી કહું, જ્યારે મેં જીસીઆરટી સિરીઝની અંદર ક્વેશ્ચનો સોલ્વ કરાવ્યા છે ત્યારે મોટા ભાગે એવું કહું, તમને એવું લાગે કે આમાં કોઈ એટલું બધું કોઈ ફેક્ચ્યુઅલ ડેટા નથી, કોઈ સાલ નથી, કોઈ રાજાનું કોઈ નામ નથી, જ્યારે તમને ક્વેશ્ચન એવો ફીલ થતો હોય ત્યારે મોટા ભાગે એક સિસ્ટમ હોય કે એની અંદર જવાબ આપેલ તમામ આવતો હોય. શું આવતો હોય? આપેલ તમામ. આ હંમેશા યાદ રાખો. એટલે મોટા ભાગે તમારા 5 પ્રશ્નો છે તેમાંથી મોટા ભાગે 3 નો જવાબ છે આપેલ તમામ હશે. ઇન્શ્યોર તમે પોઈન્ટ થી આગળ રહેશો ખરા. જો ટીક કરીને નહીં આવો તો લોસ જશે, બરોબર. તો આ યાદ રાખો. ઋગ્વેદની વાત છે, તમારા કોન્સ્ટેબલ નંબરમાં ગયા વખતે વેદનો પ્રશ્ન હતો, તો આ આપણે પહેલું જ ભણ્યા હોય. ઋગ્વેદ વાળા ટોપિકમાં પહેલું સેન્ટેન્સ આપણે ભણ્યા હોય કે ભાઈ સૌથી પહેલો વેદ છે. કયો છે? સૌથી પહેલો વેદ છે, બરોબર છે. ત્યારબાદ તો કે ભાઈ તેનો પ્રથમ અને 10મો ભાગ છે એ સૌથી છેલ્લે ઉમેરાયેલા છે, સૌથી છેલ્લે ઉમેરાયેલા છે. આ આપણે ભણાવેલું છે ભાઈ, આ આપણે ભણાવેલું છે. કુલ એના 10 ભાગ છે. કેટલા છે? કુલ એના 10 ભાગ છે. તો પહેલો અને 10મો ભાગ છે, 1 થી 10 નહીં, ખાલી પહેલો અને 10મો ભાગ છે એ કેવા છે? સૌથી છેલ્લે ઉમેરાયેલા છે. તો આપણને ખ્યાલ હોવા જોઈએ. તો આ પણ સાચું છે, આ પણ સાચું છે. જો 2 સેન્ટેન્સ તો સાચા પડી ગયા છે. હવે તમે મને કહો, તમે હાલો તમને આ સેન્ટેન્સ નો કઈ ખબર જ નથી, માનો એવું માની લો નથી ખબર, આપણે જીસીઆરટી માં નથી આપી, બરોબર છે. આ સેન્ટેન્સ ની તમને ખબર જ નથી, યાદ જ નથી. પણ તમને એ તો ખબર છે ને વાલા, તમે જો ઓપ્શન તમે જુઓ, આ કઈ હાથે સેટ કરેલા ઓપ્શન નથી કે તમને મજા આવવાનું હોય ભણાવી શકો એટલે. તમે જુઓ કે પહેલો ને બીજો ઓપ્શન તો તમને ખબર છે કે નથી ખબર. તો મારો કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે પેપરને અટેમ્પ કરો છો તો દરેક ક્વેશ્ચનમાં તમને જવાબ મેળવવાનો ક્યાંક ને ક્યાંકથી રસ્તો મળશે, બરોબર છે. તો અહીંયા એક રસ્તો મળ્યો છે કે ભાઈ પહેલો ને બીજો સાચો છે ભાઈ, એટલે ત્રીજાની નથી ખબર, અરે ઓટોમેટિકલી તમને ઓપ્શન ડી ટિક કરવો પડશે. શું કામ? તમે શ્યોર છો કે પહેલો ને બીજો સાચું છે, પહેલો ને બીજો આપ્યો એવું છે જ નહીં, જો છે જ નહીં. ઇન શોર્ટ દરેક ક્વેશ્ચનમાં ક્યાંક ને ક્યાંક કંઈક વેરાયટી તમને મળતી છે કે યસ અહીંયાથી આવી રીતના જવાબ છે અને હું કેચઅપ કરી શકું છું. સમજાય છે? આ સ્કિલ તમારામાં ડેવલપ થાય ક્યારે? કે તમે આવા પેપરો આપશો ત્યારે. તો અહીંયા ઓટોમેટિકલી તમે ડી, અરે ત્રીજું સેન્ટેન્સ હવે યાદ નથી, હવે યાદ રાખી લ્યો, આ ક્યાંક કામ લાગશે, બરોબર. ત્યારબાદ વૈદિક કાળમાં રાજકીય સંગઠનના વધતા ક્રમને વ્યવસ્થિત નથી યાદ. હાલો, અરે ક્રમ યાદ જ નથી રહ્યો ભાઈ, મને નહીં યાદ હોય, ઘણા બધા લોકોને યાદ નહીં હોય, ઇતિહાસમાં ફાફા પડી ગયા હશે. અને આવો ક્વેશ્ચન પૂછે તેને અટેમ્પ કેમ કરો? અરે કાંઈ નહીં, અરે મહાજન પદ તો યાદ છે કે નહીં ભાઈ? તમને છેલ્લામાં છેલ્લું મહાજન પદ તો યાદ છે કે નથી યાદ? મહાજન પદ તો તમે ભણ્યા હતા, 16 મહાજન પદ, બરોબર. અને એ મહાજન પદ ને તમે ભેગા કરો તો આખું રાષ્ટ્ર મેં આમ નકશામાં દોરીને બતાવ્યા છે. તો સ્વાભાવિક વાત છે કે ભાઈ જન છે તો એનાથી મોટું કોણ હશે? તો કે રાષ્ટ્ર છે. તો સૌથી પહેલા ઈ ગોતો, રાષ્ટ્ર પછી પહેલા જન હોય એવું કયો છે? અહીંયા નથી ને અહીંયા નથી. તો રાષ્ટ્ર પછી જન છે ને એવું એક જ છે, બરોબર. ત્યારબાદ હવે તમને એટલું તો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આપણે કુળ ભણ્યા હતા આપણે. તમે હવે જો આ હું એવા લોકો માટે કહું છું કે જેને થોડું ઘણું વાંચ્યું છે અને પ્રશ્ન કઈ રીતના અટેમ્પ કરવો એની વસ્તુ, કે ભાઈ એમાંથી આપણે જવાબ કઈ રીતના ગોતવો છે, તમે જે વાંચ્યું છે એને કઈ રીતના ઉપયોગ કરવાનો છે. આ તમને એક્ઝેક્ટલી યાદ ન હોય તો કઈ રીતના આને આપણે જવાબમાં ટ્રાન્સફર કરી શકીએ. તો સૌથી પહેલા મિત્રો કુળ, બરોબર. એનાથી મોટું શું છે? તો કે ગ્રામ છે. એનાથી મોટું શું? તો કે વિષ છે, બરોબર. અને એનાથી મોટું આ બે તો તમને એક્ઝેક્ટલી આ પાકું ના કર્યું હોય ને તોય તમને ખ્યાલ આવે, કોમન સેન્સ થી ખ્યાલ આવે. હવે મિત્રો અહીંયા ગ્રામ અને એના કરતા વિષ એ મોટું છે. આ આપણે ભણેલા છે ગણરાજ્યોની અંદર જ્યારે આપણે ભણાવ્યું ત્યારે, તો તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. આ આપણે ઋગ્વેદ કાલીનની અંદર પણ ભણેલા છે. વૈદિક કાળ છે ને, જો અહીંયા આ વૈદિક કાળનો પ્રશ્ન છે. વૈદિક કાળ અને અનુવૈદિક કાળ છે એની અંદર આપણે ભણ્યા છે કે ભાઈ સૌથી મોટો પરી કુળ, પછી એનાથી મોટું ગ્રામ, એનાથી મોટું વિષ. તો અહીંયાથી ક્વેશ્ચનો છે સોલ્વ થશે. ત્યારબાદ આ ક્વેશ્ચન પણ કેવો સમજો. હવે માનો તમને આમાં ખબર જ નથી,
તમને આમાં ખબર જ નથી. તમે આ તમારા માટે આવ્યું તો તમને ખબર જ નથી કે ભાઈ મારે આની અંદર સાચું હું ખોટું હું. હવે માનો તમને આ તો કે એ યાદ નથી. ચલો ભાઈ ત્રીજી બોધ સંગીની હતી એ મને યાદ નથી. બરોબર, ક્યાં બોલાવી હતી મને એ યાદ નથી. અરે તો હું યાદ છે? અરે કાંઈ નહીં, 4 બોધ સંગીની વાંચી હોય ને એને એટલું તો ખ્યાલ જ હોય કે મહાયાન અને હીનયાન છે એ ચોથી બોધ સંગીની અંદર જુદા પડ્યા હતા. આવું તો યાદ હોય કે ના હોય? ચલો તમને આખી 4 બોધ સંગીનીમાંથી તારીખો યાદ ન રહી, અરે વર્ષ યાદ ન રહી, અરે લોકેશન યાદ ન રહી, અરે એટલું તો યાદ છે ને. બરોબર, કેમ? હીનયાન અને મહાયાન છે એ ચોથી બોધ સંગીનીમાં આવ્યા હતા. તો ભાઈ આ તો અશોકે ભરેલી છે એ તો ત્રીજી બોધ સંગીની હતી. કેટલામી હતી? ત્રીજી બોધ સંગીની હતી. અરે જવા દો, તો પહેલું સેન્ટેન્સ ખોટું છે, પહેલું સેન્ટેન્સ ખોટું છે અને બીજું સેન્ટેન્સ કેવું છે? તો કે સાચું છે. હવે આનો તો આ બેનો તો કોઈ સવાલ જ નથી. આ બેનો તો કોઈ સવાલ જ નથી. આમાં સમજવાની એવી કઈ વાત જ નથી આવતી. બરોબર છે, આ બે એકબીજાથી આવ અલગ જ છે ભાઈ. તો આ બેનો તો કોઈ સવાલ જ નથી આવતો. આવું તમને ક્યારે સમજાશે? ક્યારે સમજાશે? તમે આવા પેપરો સોલ્વ કર્યા છે ત્યારે. ઓકે, તો યાદ રાખીશું કે વિધાન 1 છે એ કેવું છે? ખોટું. ને વિધાન 2 કેવું છે? તો કે સાચું છે. ઓકે, જો આ બેનો સવાલ નથી દીધો, નીકળી ગયા. આ બે માંથી ખાલી એટલું ખબર હોય ને કે વિધાન 1 ખોટું છે તો એ તમારો જવાબ સીધો પકડાય છે. તો આ રીતના ક્વેશ્ચનો છે મિત્રો, એને સોલ્વ કરવાના છે. બરાબર, મગધ રાજ્યના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાનો છે કે સાચા છે આ યાદ રાખવાના છે. તો હરિયકવંશના રાજા ઉદયને પટનામાં એક કિલ્લો બનાવ્યો. એકરાટ ઉપાધિ મહાપદ્મા નદે ધારણ કરેલી હતી. કઈ? એકરાટ. બરોબર છે. શિશુનાગ વંશે અવંતીના રાજ્યને મગધમાં સામેલ કર્યું હતું. શિશુનાગ વંશે અવંતી રાજ્યને મગધમાં સામેલ કરેલું હતું. બરોબર, તો અહીંયા 3 વિધાનો કેવા છે મિત્રો? તો કે સાચા છે. કેવા છે? સાચા છે. ત્યારબાદ પ્રાચીન ઇતિહાસમાં રાજકીય પ્રાણીની સાથે ગણ સંઘો છે. બરોબર, અહીંયા હું આવ્યું ફરી ગણ રાજ્ય આવ્યું. શું આવ્યું? ફરી ગણ રાજ્ય આવ્યું. જો ગણ રાજ્યની વાત કરીએ તો આપણને એટલી તો ખબર હોય છે કે આ બે જે બુદ્ધ અને જૈન છે, બરોબર છે, એ બંને ગણ વ્યવસ્થા છે, બરોબર, એની સાથે સંબંધિત હતા. બેયના પિતાઓ છે એ ગણ રાજ્યના રાજાઓ હતા. આ આપણે શરૂઆતમાં ભણીએ ને ત્યારે જ આપણે બે વચ્ચેના કહી શકાય. બરોબર છે, બે છે એ ગણ રાજ્ય સાથે સંકળાયેલા હતા. જ્યારે આપણે ભણીએ ત્યારે પહેલા જ આ બેના પિતાઓનું આપણે ભણીએ કે ભાઈ ગણ રાજ્ય સાથે સંકળાયેલા હતા. અને કદાચ યાદ ના હોય તો તમને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે ભાઈ સૌથી પહેલા કોણ આવ્યા? તો કે જૈન આવ્યા. અને પછી કોણ આવ્યા? તો કે બુદ્ધ આવ્યા. અને બુદ્ધ મૃત્યુ પામ્યા ત્યારે મગધ છે ને એ સૌથી મોટું સામ્રાજ્ય હતું. બરોબર છે, તો અહીંયા કામ પતી જાય. એની પહેલાની વ્યવસ્થા એટલે કે જૈન અને બુદ્ધ છે એની પહેલાના બે હતા, એટલે કે ગણ રાજ્ય વખતના હતા. તો બંને છે ગણ રાજ્ય વખતના હતા. બીજું, રાજતંત્રીય વ્યવસ્થા હતી. ગણ રાજ્યો હતા એની અંદર રાજ ચાલતું હતું નહીં. લોકતાંત્રિક વ્યવસ્થા હતી, રાજતાંત્રિક વ્યવસ્થા નહોતી. કેવી હતી? ચૂંટણી થતી ને ભાઈ, ચૂંટણી થતી. સંથાગર ને બધું આપણે યાદ કરો, ભણેલા છીએ. તો ત્યાં હું થતી ચૂંટણી. તો પેલું સેન્ટેન્સ કેવું છે? ખોટું છે. બીજું સેન્ટેન્સ સાચું છે. બરોબર, ગણ સંઘ છે મધ્ય ગંગાના મેદાનોમાં આવેલા હતા. નહીં ભાઈ, અલગ અલગ રીતના ઘણી જગ્યાએ ફેલાયેલા હતા. તો મિત્રો ત્રીજું સેન્ટેન્સ કેવું છે? ખોટું છે. તો માત્ર શું આવે? તો કે માત્ર 2 છે કે જે સાચું વિધાન આવે. ઓકે, ભારત પર પ્રથમ વિદેશી આક્રમણ ઈરાનના હખમની વંશના રાજાઓએ કર્યું હતું. આ આક્રમણની ભારત પર કઈ અસર થઈ? ચાલો વિચારો, જવા દો, યાદ જ નથી, ભણ્યા જ નથી. હવે હાલો, એવું કઈ આવ્યું જ નથી સાહેબ ભણવામાં, હાલો અમને યાદ જ નથી. તો ખાલી એટલું યાદ છે. તમે 6ઠા ધોરણનો પહેલો લેક્ચર જોયો હોય તો ત્યાં આપણે એ વાત કરેલી છે કે ખરોષ્ઠી લિપિ છે ને એને અને ઈરાનને કઈ લાગે વળગે નહીં. ઈરાન આવે તો અરામિક લિપિ આવે. બીજું, આપણે જે અભિલેખો કોતરવાની પ્રથાની શરૂઆત કરી તો એની ઉપર કોનો પ્રભાવ હતો? તો કે ઈરાનનો પ્રભાવ હતો. ઈરાનનો પ્રભાવ હતો. અશોકના શિલાલેખો છે આપણે કોતરા, આપણે અભિલેખો કોતરવાની શરૂઆત કરી તો એમાંથી આપણે ઈરાની આક્રમણો છે એમાંથી આપણે શીખ્યા છીએ. આ ધોરણ 12 ની અંદર પણ આ સેન્ટેન્સ આપેલું છે. અને તમે વારસો તૈયાર કર્યો હોય તો એની અંદર પણ તમે આ ભણ્યા હોય. અહીંયા વારસો થોડો મિક્સ કરવો પડે જો યાદ હોય તો. હવે આ તો અફઘાનિસ્તાન સાથે લાગે વળગે છે, ગાંધાર સાથે લાગે વળગે, ખરોષ્ઠી લિપિનું કામકાજ તો એને ઈરાનને કઈ લાગે વળગે જ નહીં. તો હું એમ કહું આનાર આપણે લાગે વળગે શું ભાઈ? આ વંશ આપણે ભણ્યા હોય કે ના ભણ્યા હોય? અહીંયા પૂછ્યું જ કેનું? તો કે લિપિનું. આ 3 લિપિ જો તમે ભણ્યા હો અને તમે થોડું કોઈ માઇન્ડ દોડાવો તો કઈ ક્વેશ્ચન અહીંયા સોલ્વ થાય છે. તો અહીંયા શું આવશે મિત્રો? તો કે જવાબમાં માત્ર 2 અને 3. અશોકના શિલાલેખોની વાત છે, આમાં કઈ લોજિક ન લાગે, યાદ જ હોવા જોઈએ. 14 શિલાલેખો છે મિત્રો, બરોબર, એને યાદ કરી જ દેવાના. મેં અશોકમાં અગત્યના શિલાલેખો કરાવેલા છે તો અગત્યના શિલાલેખો યાદ જ હોવા જોઈએ. તો અહીંયા ક્યાં સાચા છે? તો કે ભાઈ અહીંયા 1, 3 અને 4 છે એ સાચા છે. બરોબર છે. બીજું સેન્ટેન્સ છે કેવું છે? તો કે ખોટું છે. બરોબર છે. અહીંયા લુંબિનીની યાત્રાનું
વર્ણન એટલે ભાઈ અશોક ને લુંબિની ને ક્યાં આવે ભાઈ? હે એવું આપણે જે ભણ્યા જ નથી અશોક લુંબિની જો એવું. ચલો પ્રશ્ન જોતા રીતસરના બરોબર છે પહાડા બેહી જાય. પ્રશ્ન જોવો ત્યાં રીતસરનો પહાડા બેહી જાય એવો પ્રશ્ન છે આ. પણ નહીં બેહવા દેવાના. મેં તમને કીધું એમ એટલે તમે જે યાદ છે એ તમે કરો. અરે તમને આ ચાર માંથી કઈ જોવાનું જ નથી. કાંઈ તમે ના કરો બરોબર છે. તમને યાદ રાખો મિત્રો જ્યારે પેપર જ્યારે કોન્સ્ટેબલ નું પેપર આવશે ને ત્યારે મારા આ શબ્દો આ જ છે. ત્યારે આ યાદ રાખજો બધી વસ્તુઓ. 4 MCQ માંથી એક MCQ એવો હશે જ કે જે પકડાતો હશે. જો આ 4 માંથી તમે કઈ ના વાંચ્યું અરે એટલું જ યાદ છે ને હરિહર નું નામ તો આવડે કે નહીં? હરિહર મગજમાં ખાલી યાદ કરો. જેને થોડુંક રીડિંગ કર્યું છે ને એને લોજિક લાગશે. હરિહર અને બુકારાય કેમાં આવે? એટલે હરિહરના ગુરુ હતા ભાઈ ગુરુ વિદ્યારણ્ય એના ઉપરથી એને વિજયનગરની સામ્રાજ્યની સ્થાપના કરી. અને પેપર સેટરે મિત્રો એવી રીતના એ પેપર સેટ કરતો જ હોય એને ખબર હોય વિદ્યાર્થી કઈ દરિયો નથી કે એને બધું આવડે કે મન ફાવી ઉલેસ લેવાનું નો થાય. તો મિત્રો યાદ રાખો કે બીજાને ચોથારે તમે જોઈન કરો તો ભાઈ બીમાં ચોથું તો બીમાં ચોથું ને એવું એક જ છે. જુઓ તો જવાબ અહીંયાથી તમને મળતો હશે બરોબર છે. તો આવું એક જ જોઈન થતું હશે એટલે મીન્સ કે તમે જે યાદ કર્યું છે તમને જે યાદ છે એમાંથી ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરો બરોબર. હવે એની સિવાયનું છે બીજા MCQ છે હવે ના થાય આપણે શું લેવા દેવા? આપણે તો અહીંયા જવાબ મળી ગયો કે નહીં બરોબર. પણ એની સિવાયના છે એ બધા એવા છે કે જેમાં કદાચ તમને ક્યાંક ને ક્યાંક ક્યુ છે એ મળતો હશે. અઘરા મગરો આખા ઇતિહાસમાં એમ કહું અઘરા મગરો પોર્શન હોય ને તો દક્ષિણ ભારતના રાજવંશ. અને જેને મારા લેક્ચર જોયા હોય એને કદાચ કઈ કરવું જ ના પડે. ઇઝીલી માઇન્ડમાં આમ નકશો સામે દેખાય એટલી ઘાટા કરી નકશા દોરાવ્યા છે કે જો અહીંયા રાજકોટ આવે અહીંયા પલ્લવો આવ્યા હતા અહીંયા ચાલુક્ય આવ્યા હતા યાદ આવે જ બરોબર છે. ત્યારબાદ ચાલુક્ય રાજા પુલકેશી બીજો. પુલકેશી બીજો હોય એટલે આપણે વાત થઈ હતી આ રવિ કીર્તિ એ આને ચડાવતો કે રાજા મારો મારી પાડી ગયો આ રવિ કીર્તિ બરોબર છે યાદ રાખીશું. ત્યારબાદ પલ્લવોને હરાવીને વેંગી પ્રાપ્ત કર્યું અને એવું અભિલેખમાંથી તેને અંગે માહિતી મળે છે. ત્રણે કેવા છે તો કે ભાઈ સાચા નથી તો કે ભાઈ એક પણ નહીં બધા બરોબર છે. નીચેના લખેલા વિધાનો પર વિચાર કરો. પોલોના દક્ષિણ પૂર્વ એશિયાની સાથે વ્યાપાર અને સાંસ્કૃતિક સંબંધો હતા બરોબર. પાલ વંશની વાત છે અહીંયા. ત્યારબાદ દેવપાલે શૈલેન્દ્ર શાસકને નાલંદામાં વિહાર બનવાની મંજૂરી આપી હતી અને ત્યારબાદ દેવપાલે વિક્રમશિલા વિદ્યાલયની સ્થાપના કરી હતી બરોબર છે. તો યાદ રાખીશું કે અહીંયાથી કયું વિધાન છે કે જે સાચા નથી? કયા વિધાન છે કે જે સાચા નથી બરોબર છે? તો અહીંયા જોવાનું છે કે દેવપાલ હવે પેલી વસ્તુ તમને ઘણાને મિક્સ થઈ જાય યાદ જ ન હોય કે ભાઈ પાલ વંશ આવે ક્યાં? તો બંગાળની અંદર સેન અને પાલ વંશ બંને ક્યાં થયેલા છે? તો કે બંગાળની અંદર થયેલા છે બરોબર. આપણે ભણાવેલું છે દેવપાલે વિક્રમશિલા. તમે એકમાં શ્યોર છો તમે એક વિધાન છે કે જેમાં શ્યોર છો કે ભાઈ મને યાદ છે કે એ કન્ફર્મ એ જ આવે એટલે ભાઈ અહીંયાથી કાઢી નાખું. 2 MCQ નીકળી ગયા. હવે 2 બાકી રહ્યા છે. હવે મિત્રો મને એમ કહો શૈલેન્દ્ર શાસક છે એને અને દેવપાલ આવું આપણે કદાચ કે ભણ્યા નથી. પાલ વંશને બંગાળ બિહાર ને શૈલેન્દ્ર શાસક ઇન્ડોનેશિયા કઈ ભેગું થતું નથી બરોબર છે. તો યાદ રાખીશું કે અહીંયા બીજું સેન્ટેન્સ છે કેવું છે તો કે ખોટું છે બરોબર. તો યાદ રાખીશું મિત્રો તો કે 1 અને 2 બંને શું આવશે તો કે જવાબ આવશે. ત્યારબાદ નીચે લખેલા વિધાનો પર વિચાર કરો. રજિયાની વાત છે ભાઈ રજિયા સુલતાનની અને આપણે સરસ મજાની રજિયા છે આખી ભણાવેલી છે કે રજિયાને ઉત્તરાધિકારી નિમવા માટે અમીરોને ઉલેમાઓએ ઇલ્તુમિશે રાજી કર્યા હતા. અને ત્યારબાદ મિત્રો રજિયાના શાસનકાળમાં રાજતંત્ર અને તુર્ક સરદારો વચ્ચે ક્યારેય સંઘર્ષ થયો ન હતો. એટલે સંઘર્ષ થયા રાખતો. તુર્ક સરદારનો રાજતંત્ર છે એને તો મગજમારી હતી. ઓલા ચાહલગાન આપણે 40 સરદારોની ફોજ છે તૈયાર કરી હતી બધાને મગજમારી તો હાલે રાખતી હતી અને એને પેલા આપણે બલતુનિયાને બધાને અલ્તુનિયાને બધાને તમને ખ્યાલ છે કે મગજમારી થયા રાખતી હતી. તો બીજું સેન્ટેન્સ છે અહીંયા કાંઈ ન કર્યું ને ખાલી વિડીયોમાં જોયું હોય ને તોય તમને યાદ આવે બરોબર છે. તો યાદ રાખીશું કે માત્ર 2. ત્યારબાદ આ વહીવટ તંત્રને લગતી વાત છે કે વહીવટ તંત્રો છે કે ભાઈ જે તમારા સિલેબસમાં આપ્યું છે એકાદો ક્વેશ્ચન આવો આવશે એકાદો ક્વેશ્ચન છે આવો આવવાનો છે બરોબર છે. તો સૈનિક વિભાગ છે ત્યારબાદ કાયદા વિભાગ છે ત્યારબાદ પત્રાચાર વિભાગ છે. ગયા લેક્ચરમાં આપણે આવો એક વિભાગ છે એ આપણે જોયેલો હતો. તો ચલો આની અંદર મિત્રો સૌથી પહેલા તો છે સૈનિક વિભાગ બરોબર છે. તો એને કહેવાય છે દીવાને અર્જ. શું કહેવાય છે? દીવાને અર્જ. પેપરની અંદર 3-4 ક્વેશ્ચન એવા આવવાના છે જે નથી આવડવાના બરોબર. ત્યારબાદ છે કાયદા વિભાગ. કયો છે? કાયદા વિભાગ. તો દીવાન એ રિસાલ. ઓકે. ત્યારબાદ છે પત્રાચાર વિભાગ. તો પત્રાચાર વિભાગ એટલે મિત્રો એની અંદર છે દીવાને ઈશાર.
બરોબર. અને ત્યારબાદ કૃષિ વિભાગમાં એક જ વધે છે, અમીર એ ઓહી. ઓકે, તો જવાબમાં આવશે સી. આમાં એક જ વસ્તુ છે, આનું લિસ્ટ બનાવવું પડે અને એને યાદ કરવા પડે. લિસ્ટ બનાવવું પડે અને મિત્રો એને યાદ કરવા પડે. ઓકે, ગયા વખતે આપણે ભણ્યા હતા ને આ બધા. પાણીપતની પ્રથમ લડાઈના સંદર્ભમાં નીચેના સેન્ટેન્સ છે એમાંથી કયા વિધાનો છે કે જે સાચા છે? બરોબર છે, કયા સાચા છે? આ યુદ્ધ પછી બાબરે દિલ્હી અને આગ્રા ઉપર કબજો કરી લીધો. બરોબર, તો પેલું સેન્ટેન્સ સાચું છે. બાબરે ભારતના લોકોને કટ્ટર વિરોધ બતાવનારા કયા હતા? બરોબર છે, તો આ સાચું છે. તો બંને વિધાનો બે જ વિધાન આપણને આપ્યા, તો બે વિધાન કેવા છે? તો કે સાચા છે. હવે જુઓ, આવા સેન્ટેન્સ જ્યારે તમને પૂછે તો આની અંદર મેં કીધું એમ કોઈ સાલ નથી, કોઈ સ્પેસિફિક કોઈ કન્ટેન્ટ નથી પૂછવું. બરોબર, કોઈ આમ એવો ફેક્ચ્યુઅલ ડેટા નથી પૂછ્યો. તો હંમેશા આવા સેન્ટેન્સ છે એને બાકી આવા સેન્ટેન્સો કે બેઠા નહીં આપ્યા હોય, કોઈ જગ્યાએ બેઠા નહીં આપ્યા હોય. એક આપણી મેન્ટલ છે બેઠું આવતું એવું કંઈક કરાવો, એવું નથી આવવાનું. અમુક વસ્તુને લોજિક છે કે આપણે દોડાવવું પડશે. બરોબર છે. ત્યારબાદ આ પ્રશ્ન છે એ પણ આપણા માટે થોડોક નવા પ્રકારનો છે, પણ વહીવટ તંત્રમાં જો તમે ડિટેલ્સમાં ગયા હો તો આપણને આવા ક્વેશ્ચનો છે આવડતા હોય. સૌથી પહેલા આ એક આપણા માટે ફિક્સ બેસતું હોય, બિન ફળદ્રુપ. તમે વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય તો આપણને આવડે ખરા. તમે વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય તો આવડે ખરા કે બિન ફળદ્રુપ જમીન તો એને કેવી કહેવાય? બંજર. તો ડીમાં શું આવે? તો કે ડીમાં આવે ત્રીજું. તો ડીમાં ત્રીજું આવતું એવા બે જ છે. ડીમાં ત્રીજું આવતું એવા બે જ છે. હાલો, આ બેનું આપણને ખબર ન હોય તો નિયમિત રીતે ખેતી કરવામાં આવતી જમીન છે. બરોબર છે, તો એને કેવી જમીન કહેવાય છે? તો યાદ રાખીશું કે એને કેવી જમીન કહેવાય છે? તો કે પોલજ. કેવી કહેવાય છે? પોલજ. ઓકે, તો એના ઉપરથી આપણે જવાબ ટીક કરી શકીએ કે શું આવે છે? તો કે બી. આ એક વખત પાકું કરી લેવું. આ ટોડરમલ વાળી પદ્ધતિ જે અકબર વખતે જે પદ્ધતિઓ હતી, બરોબર છે, એ બધી પદ્ધતિના આધારે આ બધી જમીનો છે એના નામ છે પડેલા છે. ત્યારબાદ સોલંકી વંશના પ્રતાપી રાજા મૂળરાજ પહેલો. જે રાજાનું નામ પૂછ્યું હોય રાજા તરત માઇન્ડમાં આવી જવો જોઈએ. તો એના વિશેના આપણે વિધાનો છે કીધેલા છે. તેણે વામસ્થળીના રાજા ગ્રાહરીપુને ગ્રંથમાં યુદ્ધમાં હરાવેલો છે. કચ્છના રાજા લક્ષને દ્વંદ્વ યુદ્ધમાં હાણી નાખ્યો અને ગ્રાહરીપુ પરની ચડાઈનું વર્ણન માત્ર હેમચંદ્રાચાર્યએ કર્યું છે. બરોબર છે, તો અહીંયા ત્રણ વિધાનો છે કેવા છે? તો કે યોગ્ય છે. ત્યારબાદ અહીંયા પણ પ્રશ્ન છે આપણે પૂછેલો છે, વહીવટ તંત્રને લગતો, થોડા કર રિલેટેડ છે. તો આમાં કાંઈ નો આવડે પણ ચોથ તો આવડે કે નહીં? ચોથ એટલે શું આવે? તો કે શિવાજીના સમયમાં શિવાજી છે એ ચોથ લેતા હતા. તો યાદ રાખ્યું, સીમાં શું આવે? તો કે ચોથું આવે. તો સીમાં ચોથું આવતું એવો એક જ ઓપ્શન આપણને મળે છે. તો અહીંયા આપણે જવાબ છે એને ટીક કરી શકીશું. બધામાં આવું નહીં થાય પણ જેમાં મોટા ભાગનામાં થતું છે. બરોબર છે, યાદ રાખજો. તમારું ગઈ વખત કોન્સ્ટેબલનું પેપર જોજો, એક આવડતું હોય આખો પ્રશ્ન આપો. જીપીએસસીમાં મોટા ભાગે આવું થશે. એટલે પેપર સેટ છે એ આ રીતના થતા હોય છે. એટલે તમારા જે ક્વેશ્ચનો છે, હવે આની સિવાયના 3 ડેટા છે આપણે યાદ રાખી લેવાના. ઓકે, ત્યારબાદ જે વિદ્યાર્થીઓ છે એને ગ્રાઉન્ડ પ્રેક્ટિસ રીડિંગ કરી નાખ્યું હોય દમદાર, પણ હવે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરવાની હોય તો એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે ગ્રાઉન્ડ છે એ જોઈન કરવું હોય, સુરતની અંદર રહેતા હોય, આ ગુજરાતમાં રહેતા હોય, અહીંયા રહેવાની વ્યવસ્થા છે એ પણ આપણે કરેલી છે. તો એવા વિદ્યાર્થીઓ છે 9 ઓક્ટોબરથી આપણે શરૂ કરીએ છીએ સવારે 6 થી 8. બરોબર છે, ગ્રાઉન્ડ છે એમાં તમે આવશો એટલે તમારું ગ્રાઉન્ડ ક્લિયર નહીં થતું તમે કરી દેશો એની ગેરંટી. કારણ કે એક કહેવાય કે પહેલેથી જીસીએ હજારો વિદ્યાર્થીઓ માટે એકદમ સ્ટ્રિક્ટલી, બરોબર છે, ગ્રાઉન્ડ છે એની તૈયારી છે આપણે કરાવીએ છીએ. અને તમારું ગ્રાઉન્ડ છે હજી તમને એમ લાગતું હોય કે એના થોડીક ક્યાંક કચાશ રહી જાય છે તો એને પૂર્ણ કરવા માટે તમે જોડાઈ શકો છો 9 ઓક્ટોબર. ત્યારબાદ વારસા રિલેટેડના પ્રશ્નો છે. તો વારસાની અંદર મિત્રો સૌથી પહેલું છે ભવનાથ મહાદેવના મેળાની વાત કરેલી છે. તો પહેલું સેન્ટેન્સ જોતા જ આપને લાગે કે એમાં કોઈ આંકડો નથી, કોઈ બીજું કઈ નામ નથી. બરોબર, જુનાગઢની વાત છે, જુનાગઢની તળેટીની વાત છે, એટલે કે પહેલું સેન્ટેન્સ છે આખું સાચું છે. ચિત્ર વિચિત્રનો મેળો છે મિત્રો સાબરકાંઠા જિલ્લા રાજસ્થાનની સરહદે ગુણ ભાખરી ગામની અંદર. બરોબર, જ્યાં જ્યાં જે પૂછાય છે એવા શબ્દો છે આપણને દેખાવા જોઈએ. તો બીજું સેન્ટેન્સ છે એ પણ સાચું છે. અને ત્યારબાદ ત્રીજું છે મિત્રો વોઠા. બરોબર છે, કયું છે? વોઠા. તો એ સાબરમતી અને વાત્રક બે નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે. વોઠા મેળાનું સ્થળ છે એ સપ્ત સંગમ, કારણ કે બીજી 7 નદીઓ છે એની અંદર એડ થાય છે. આ મેળો કાર્તિક પૂર્ણિમા ગુજરાતની કાર્તિક મહિનાની પૂર્ણિમા દરમિયાન યોજાય છે. એટલે કે 3 સેન્ટેન્સ છે કેવા છે? તો કે સાચા છે. બરોબર છે. તાલબેલિયાની વાત છે. જો હંમેશા કહું છું યુનેસ્કોને પાકું કરી લેશો તો એ મોટા ભાગના તમારા માર્ક વારસામાં બચાવી દેશે. નૃત્ય છે, સંગીત છે, યુનેસ્કોની હેરિટેજ સાઇટ છે, બધાની અંદર જીઆઈ ટેગ છે. આવા તમે જ્યારે ટેગ જેટલા પણ લાગતા હોય એ બધા તમે પાકા કરી લેશો
યુનેસ્કો છે એમાં નૃત્ય બધા પાકા કરી લેશો ક્યાં ક્યાં નૃત્યને મળેલું છે કોને નથી મળેલું તો મિત્રો આ તમને કામ લાગશે બરોબર છે તો યાદ રાખીશું કે યુનેસ્કો છે એને હજી કાલબેલિયાને કોઈ પણ પ્રકારનો કઈ વારસાની આપણે પ્રતિનિધિમાં સામેલ કરેલ નથી બરોબર છે તો યાદ રાખીશું મિત્રો કે અહીંયા સોરી અહીંયા આપણે ઉપરના પૈકી કયા વિધાનો છે કે જે સાચા છે બરોબર છે તો યાદ કે ગુજરાતના કાલબેલિયા સમુદાયની આ કાલબેલિયા તમને મેં આપણે મદારી બરોબર છે જ્યારે છઠ્ઠા ધોરણની અંદર એક ચેપ્ટર છે એની અંદર આપણે ચર્ચા કરી હતી તો કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે ગુજરાતમાં નહીં ક્યાં આવે ભાઈ ગુજરાતમાં ના આવે ક્યાં આવે તો કે રાજસ્થાન ક્યાં આવે રાજસ્થાનની અંદર આવે બરોબર તો પહેલું સેન્ટેન્સ છે કેવું છે તો કે ખોટું તમે જુઓ તમને બીજી એક કઈ વસ્તુની ખબર ના હોય તો અહીંયાથી તમે આ જવાબ છે એ સીધો ટીક કરો પેલું ખોટું કયા વિધાનો સાચા તો પેલું કાઢ નાખો પેલું કાઢ નાખો પેલું કાઢ નાખો જવાબમાં શું આવશે 2 અને 3 બરોબર છે ત્યારબાદ મેળા અને સંબંધિત જિલ્લાની જોડીઓ આ બધા રોકડિયા માર્ક છે આમાં જોડકા આવે એટલે હંમેશા રોકડિયા માર્ક કહી શકાય તો યાદ રાખીશું કે ભાંગુરિયા છે છોટાઉદેપુર છે ગોળ ગધેડાનો તો કે દાહોદની અંદર આવશે અને અખાત્રીજનો મેળો બનાસકાંઠા બરોબર અહીંયા નાગદરા વાળો ઓપ્શન છે ખોટો આપેલો છે જવાબમાં આવશે ડી ત્યારબાદ સાહિત્ય છે તમારા લેક્ચર સિલેબસની અંદર થોડું ઘણું સાહિત્ય છે એ આપેલું છે તો કૃતિઓ છે પાકી કરી લેવી જેટલા પેપર સોલ્વ કરશો વધારે ફાયદો થશે અહીંયા પૂછું કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી બરોબર છે તો અહીંયા પેલું છે ગોરધમ સાથે લીલાવતી છે જો કાં તો જે ખોટી છે એ એક્ઝેક્ટલી ખ્યાલ હોવી જોઈએ અને કાં તો બાકીના 3 સાચા છે એ એક્ઝેક્ટલી ખ્યાલ કાં તો તમને શું ખ્યાલ હોવો જોઈએ કે ડી ખોટો છે અને કાં તો 3 છે એમાં તમે એકદમ શ્યોર હોવા જોઈએ કે યસ આ 3 સાચા છે તો અહીંયા જુઓ કે ગોર્ધન રામનું બુક છે લીલાવતી આપણે ખ્યાલ હોય કનૈયાલાલ મુનશી છે કૃષ્ણ અવતાર આપણને યાદ હોય પન્નાલાલ પટેલ છે ભાંગ્યાના હેરુ બરોબર અહીંયા મનુભાઈ પંચોળી વાળી બુક છે આપણને અહીંયા ખોટી આપેલી છે સાહિત્યમાં બને એટલા ક્વેશ્ચન સોલ્વ કરશો બુકો આવા બધા ક્વેશ્ચનો છે એમાં જેટલા ક્વેશ્ચનો સોલ્વ કરશો એની અંદર તમને ફાયદો થશે ગ્રંથાલય બાબતની આપણને વાત કરો વિધાનો આપ્યા છે ભાઈ ગુજરાત ગ્રંથાલય સંગઠન બરોબર છે આ સરસ મજાનો ક્વેશ્ચન અહીંયા આપણે પેપરમાં લીધેલો છે કદાચ પરીક્ષામાં પૂછે કારણ કે આ જીપીએસસીમાં પૂછાયેલો છે ગ્રંથાલયનું સ્પેશિયલ પેપર આવે એની અંદર તો 1939 માં સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ એ 2 સાંસ્કૃતિક ગ્રંથાલયો ધરાવે છે તે પૈકીનું એક અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠની અંદર છે અને બીજું ક્યાં છે તો કે બરોડા મધ્યસ્થ ગ્રંથાલય છે બરોબર છે તો મિત્રો અહીંયા 3 વિધાનો છે કેવા છે તો કે સાચા છે ત્યારબાદ પંડિત ભીમસેન જોશી છે એના વિશેના વાક્યો અહીંયા આપણને આપેલા છે કે ભાઈ પંડિત ભીમસેન જોશી તેમના ગુરુ સવાઈ ગંધર્વને શ્રદ્ધાંજલિ રૂપે સવાઈ ગંધર્વ ઉત્સવ છે એનું આયોજન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ઘરાનાના ગાયિકા ગંગુબાઈ હંગલના સમકાલીન હતા બરોબર છે તો આ બંને તમને જો ખ્યાલ હોય માહિતી તો જ તમે કારણ કે આમાં કેવો ઘણો બધો ડેટા જો બરોબર છે ઘણો બધો ડેટા છે કે આપણને માગી લીધો છે એટલે આવા ક્વેશ્ચનો પૂછાય બરોબર છે તો બહુ રિસ્ક લેવામાં ધ્યાન રાખવું આવા અમુક વારસાના ક્વેશ્ચન હોય તો એમાં રિસ્ક લેવામાં ધ્યાન રાખવું કારણ કે મોટા ભાગે આવા ક્વેશ્ચનો પૂછાતા હોય કે જેની અંદર મોટા ભાગે મોટો ડેટા હોય બરોબર તો અહીંયા યાદ રાખીશું કે 1 અને 2 બંને કેવા છે તો કે સત્ય છે ભીત ચિત્રોની વાત છે અહીંયા કેવું છે ભીત ચિત્રોની વાત છે મિત્રો એ કરી છે તો કે આ ચિત્રો છે બિન સાંપ્રદાયિક સ્વરૂપના સોરી પેલું સેન્ટેન્સ ભીત ચિત્રો છે પ્રાકૃતિક ગુફાઓને શિલા કાપેલી ચેમ્બરોના બંનેમાં જોવા મળે છે તો આ તો સાચું છે ભાઈ ત્યારબાદ આ ચિત્રો છે બિન સાંપ્રદાયિક સ્વરૂપના છે નહીં ભાઈ નહીં બિન સાંપ્રદાયિક શું કામ કહી શકે ભાઈ બૌદ્ધનું આપણે પદ્મપાણીનું મળે છે ને અજંતાની અંદર થોડુંક લોજિક દર્શાવું બરોબર તો આ બીજું સેન્ટેન્સ છે કેવું છે તો કે યાદ રાખીશું કે ખોટું છે તો બીજું સેન્ટેન્સ અહીંયાથી પણ નીકળે અહીંયાથી પણ નીકળી જાય હવે માત્ર 1 અને 1 3 વિધા કાગળ પર સમાવી શકાય તેવા નાના કદને લીધે ભીત ચિત્રો અજોડ છે બરોબર છે તો યાદ રાખીશું મિત્રો અહીંયા કાગળ પર સમાવી શકાય તેવા તેમના નાના કદને લીધે હવે ભીત ચિત્રો હું નાના દોડ્યા હતા અરે તમે બુદ્ધનું ચિત્ર દો તો કેવડું મોટું છે કાગળ પર સમાવી શકાય ખાલી લોજિક દોડાવો નહીં ભાઈ તો ત્રીજું સેન્ટેન્સ પણ કેવું છે તો કે ખોટું છે તો કે જવાબમાં શું આવશે માત્ર 1 ભારતીય પરંપરાગત કળા અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજ્યની જોડીઓ છે ધ્યાનમાં લેવાની છે તો અહીંયા ચિત્રકલાની વાત કરવામાં આવી છે તો યાદ રાખીશું મિત્રો કે સાંજી કળા છે ઉત્તર પ્રદેશમાં સાચું છે ગોંડ ચિત્રકલા મધ્યપ્રદેશમાં સાચું છે આ તો ગોંડ જાતિની ભીલ જાતિની તમે આદિવાસી જાતિઓ ભણ્યા હો તો તમને અમુક લોજિક છે લાગે રોગન ચિત્રકલા છે રાજસ્થાનની અંદર આવે નહીં બરોબર છે યાદ રાખીશું ક્યાં આવે આપણા કચ્છની અંદર ક્યાં આવે આપણા કચ્છની અંદર આવે ઓકે તો અહીંયા માત્ર જવાબમાં શું આવશે 1 અને 2 આવા ક્વેશ્ચનો છે રોકડા માર્ક તમને આપીને રહેશે જેટલા જોડકા હશે ત્યારબાદ લોકનૃત્ય સંબંધિત છે મિત્રો તો હોજીગરી નૃત્ય તો કે રિયાંગ સમુદાય છે બિંજુ નૃત્ય તો કે ચકમા સમુદાય અને ચેરવ નૃત્ય તો મિઝો સમુદાય
તો અહીંયા 3 જોડીઓ છે એ કેવી છે તો કે સાચી છે, એક પણ ખોટી છે નહીં. તો અહીંયાથી પેપર સોલ્વ કરશો તો હવે તમને આ યાદ રહી જાય. આ પ્રશ્ન તમારો ખોટો પડ્યો છે તો આ તમને મગજમાં ફિટ બેસી જશે કે યસ આ જવાબ આવે. વારલી ચિત્રકલા છે મિત્રો, એના વિશેની વાત કરવામાં આવેલી છે કે વારલી લંગ ચિત્ર છે એ મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતિ. જો અહીંયા મેં આ બંને છે સરસ મજાના જીસીઆરટીમાં મેં બે કરાવેલા છે, વારલી ને પેલા બાજુમાં રાખીને, બરોબર છે. ત્યારબાદ આ રંગચિત્રો મોટાભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં દિનચર્યાના ભાગરૂપે તૈયાર કરવામાં આવે. આપણે કેમ રંગોળીને એવું દોરીએ, એમાં આ શુભ પ્રસંગે રંગચિત્રો છે દોરવામાં આવે છે. લગ્ન વારલી ચિત્રોથી સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષય વસ્તુ છે, બરોબર છે. તો અહીંયા 3 વિધાનો છે કેવા છે તો કે સાચા છે. નીચેનામાંથી યોગ્ય વિધાનો જણાવો. હવે આ ભૂગોળના પ્રશ્નો છે આપણે શરૂ કર્યા છે. તો ભૂગોળના પ્રશ્નો છે, જોઈએ એમાં કે તમારા જવાબ કેટલા સાચા છે, બરોબર છે. સૌર કલંકો છે સૂર્યના ફોટોસ્ફિયર પરની અસ્થાયી ઘટના છે, તો કે પહેલું સેન્ટેન્સ છે કેવું છે તો કે સાચું છે. આસપાસના વિસ્તારની તુલનામાં તેઓ સ્પષ્ટ રીતે ચળકતા કલંકો તરીકે નહીં દેખાય, બરોબર છે. યાદ રાખજો, એ ચળકતા ના હોય તો યાદ રાખીશું કે બીજું સેન્ટેન્સ છે કેવું છે તો કે ખોટું છે. તો બીજું સેન્ટેન્સ છે આમાં તો છે જ નહીં, આ કાઢ નાખો, આ કાઢ નાખો, જવાબમાં એક જ વધે, 1 અને 3. ગેડ પર્વતો છે મિત્રો, એની ચર્ચાઓ અહીંયા કરવામાં આવેલી છે. તો યાદ રાખીશું કે ગેડ પર્વતો તેની રચના જ્યાં પૃથ્વીની 2 અથવા વધુ ટેક્ટોનિક પ્લેટો એક સાથે મળે તો થાય, બરોબર છે. તો એક પ્લેટ આમ ઊંચી જાય બીજી પ્લેટ છે એને ધક્કો મારે તો ગેડ પર્વતો છે એની રચના છે થતી હોય. તો પેલું સેન્ટેન્સ સાચું છે. ઘણીવાર ખંડોના પોપડા સાથે સંકળાય છે, સાચું છે. વિશ્વમાં સૌથી સામાન્ય પ્રકારના પર્વતો છે તો કે એ સાચું. મુખ્યત્વે અગ્નિતુત ખડકોના બનેલા છે, ના, બરોબર છે. અગ્નિતુત ખડકોના બનેલા નથી. તો જવાબમાં શું આવશે 1, 2 અને 3. નીચેનામાંથી કયા ખડકોના પ્રકારો અનુરૂપ ઉદાહરણો યોગ્ય રીતે મેળ ખાય છે? જો આ બધા રોકડિયા માર્ક છે. ભૂગોળની અંદર એક વખત આવા 10-12 પેપર સોલ્વ કરો ને તમારા માઇન્ડમાં ફિક્સ છે, કારણ કે ખોટું પડશે તમે જોવા જશો, એ ડેટા જોશો, યાદ રાખશો, એ ટોપિકને વાંચશો એટલે ઓટોમેટિક માઇન્ડમાં ઘૂસી જશે, બરોબર. તો અહીંયા આપણે જોવાનું છે તો કે અગ્નિતુત ખડકો તો એમાં કોલસો આવે, ના આવે, કોલસો એની અંદર આવે નહીં. પ્રસ્તર ખડકો તો કે ચૂનાના પથ્થરો આવે. રૂપાંતરિત ખડકો એની અંદર આરસ તો કે આવે. તો પેલું છે કે જે ખોટું છે, તો જવાબમાં આવશે ફક્ત 2 અને 3. તો આમાં તમને યાદ જ હોવા જોઈએ. ત્યારબાદ સરસ મજાનું આપેલું છે કે ભાઈ એસ તરંગો અને પી તરંગો છે, બરોબર, એની વાત છે. ધરતીકંપ વાળી વાત છે. પૃથ્વીની અંદર પેટાળની માહિતી કઈ રીતના મેળવવી જોઈએ તો યાદ રાખીશું કે એસ તરંગો અને એસ તરંગો છે એ પી તરંગો કરતા નાનું છાયા ક્ષેત્ર બનાવે છે, બરોબર. તો એ તમને સરસ મજાનું મિતુલ સાહેબે શીખવાડ્યું છે, તમને યાદ છે એ પણ હોવું જોઈએ. કારણ કે પી તરંગો ત્રણેય માધ્યમોમાંથી પ્રવાસ કરી શકે, જ્યારે એસ તરંગો પ્રવાહી અને વાયુઓ મારફત પ્રવાસ કરી શકતા નથી, બરોબર છે. ખાલી માત્ર કેમાંથી કરે છે તો કે એસ તરંગો ખાલી ઘનમાંથી કરે છે. ઓકે, અને એટલા જ માટે આપણને ખબર પડશે કે પૃથ્વીમાં ક્યાં જ્વાળામુખી છે, ક્યાં પ્રવાહી રહેલું છે, બરોબર, કઈ ઘન તત્વો રહેલા છે. તો આના કારણે આપણે જાણી શકીએ. તો એ અને આર બંને યોગ્ય છે અને આર એ એની સાચી સમજણ આપે છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ, જો અહીંયા ફરી ગેડ પર્વતનો પ્રશ્ન છે. ગેડ પર્વતોની મુખ્ય લાક્ષણિકતાઓ છે, બરોબર છે. તો યાદ રાખીશું કે તેની પાસે શંકુ આકાર શિખરો હોવાની સંભાવના ઓછામાં ઓછી છે. જ્યારે મોટા ક્ષેત્રો તૂટે અને લંબવત રૂપે વિસ્થાપિત થાય ત્યાં તેની રચના થાય છે. તેઓ પર્વતની કોર અથવા તેની આસપાસના વિસ્તારોમાંથી જ્વાળામુખી ક્રિયા સાથે સંકળાયેલા હોવા જોઈએ. તો મિત્રો અહીંયાથી એક પણ નહીં, બરોબર છે. એક પણ એની સાથે લાક્ષણિકતાઓ સંકળાયેલી નથી, બરોબર. લગુન શું છે? લગુન શું છે? તો તાજા પાણીનું સરોવર, ના ભાઈ. સૌથી પહેલા તો એ લગુન છે સરોવરની મોટા દરિયાઓની બાજુની અંદર બને, બરોબર છે ને. ટેન્ડરબાર ને સ્પીડ્સ દ્વારા દરિયામાંથી અલગ પડે છે, યસ, દરિયામાંથી અલગ પડે, બરોબર. દરિયો હોય તેની બાજુમાં લગુન છે એ આપણને જોવા મળે છે. મોજા હોય એના લેછા આવે અને એની અંદર પાણીનો સમાવેશ થાય છે, એવી રીતના લગુન છે એ બનતા હોય છે. નદીમુખ સમાન માનવામાં આવે છે, યસ. તો કે 2 અને 3 છે કેવા? જો અમારો આ 2, 3 માં તમે શોર નથી, પણ આમાં તો શોર છો કે નહીં. તો પેલું કાઢી નાખો, તો પેલું બધી જગ્યાએથી કાઢો તો જવાબમાં શું આવે 2 અને 3. ક્યાંક તો જવાબ મેળ ખાતો જ હશે. પૃથ્વી પર વિષુવવૃત્તને બદલે ઉત્તરી ગોળાર્ધમાં ઉપોષ્ણ કટિબંધ પાસેના વિસ્તારોમાં ઉચ્ચ તાપમાન અનુભવવાનું કારણ છે એ શું છે? કે ઉપોષ્ણ કટિબંધ પાસેના વિસ્તારોમાં વિષુવવૃત્ત વિસ્તારો કરતા ઓછા વાદળોના આવરણ આવેલા હોય છે, બરોબર છે. આ આખો મિતુલભાઈ જે તમને આ ગોળો ભણાવેલો હોય છે, બરોબર છે, આ જે પટ્ટાવાળો, તો એ તમારે યાદ રાખવો પડે. સરસ મજાનો સાહેબે તમને ભણાવેલો છે અને જો એ તમે ભણાવો સુદર્શન બેચની અંદર તો તમે ત્યાંથી આ ટોપિક છે એનો જવાબ છે એ આસાનીથી આપી શકો. આબોહવાકીય દ્રષ્ટિએ અલ નીનો છે એ ખાલી જગ્યા લાવે છે, બરોબર. તો પેલા તો અલ નીનો છે શું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. એ કોન્સેપ્ટ, એ થિયરી છે તમે ભણેલા હોવા જોઈએ. અને ત્યારબાદ
તો કે ભાઈ શું થાય? પશ્ચિમ પેસિફિક, ઇન્ડોનેશિયા, ભારત અને દક્ષિણ આફ્રિકામાં દુષ્કાળ? તો કે ના ભાઈ, આવું કઈ લાવે તો પહેલા ભાઈ આપણે મરી જાય ને ભાઈ. દક્ષિણ અમેરિકામાં વિશ્વ દરિયાકાંઠે વરસાદ લાવે છે. મધ્ય પ્રશાંતમાં કન્વેક્ટિવ તોફાનો અને વાવાઝોડા. કેલિફોર્નિયા, એક્વાડોર અને મેક્સિકોના અખાતમાં ભારે વરસાદ. તો યાદ રાખીશું મિત્રો કે અહીંયા આબોહવા દ્રષ્ટિએ અલનીનો છે એ ખાલી જગ્યા લાવે છે. બરોબર છે, યાદ રાખજો. અલનીનોની જ્યારે પણ ઘટના બને છે ત્યારે પશ્ચિમ પેસિફિક, ઇન્ડોનેશિયા, ભારત અને દક્ષિણ આફ્રિકામાં દુષ્કાળ. બરોબર, આપણી અહીંયા દુષ્કાળની એટલી બધી પરિસ્થિતિ સામનો નહીં કરે પણ લાવે છે ખરા દક્ષિણ અમેરિકા. કારણ કે દુષ્કાળ એટલે કેવું કે દુષ્કાળ એનો મતલબ એમ નહીં કે ઘણા વર્ષોથી વરસાદ છે એ પડે જ નહીં, એવું પોસિબિલિટી નહીં થાય. ઓકે, તો યાદ રાખીશું કે અહીંયા થોડા અંશે આપણને દુષ્કાળની અસર છે એ વર્તાય છે. દક્ષિણ અમેરિકાના વિષુવવૃત્તીય દરિયાકાંઠે વરસાદ લાવે છે. મધ્ય પ્રશાંતમાં કનેક્ટિવ તોફાનો અને વાવાઝોડા છે એ લાવે છે. કેલિફોર્નિયા, એક્વાડોર અને મેક્સિકોના અખાતમાં ભારે વરસાદ લાવે છે. તો યાદ રાખીશું કે સાચો વિકલ્પ છે પસંદ કરવાનો છે. તો મિત્રો યાદ રાખીએ કે 1, 2, 4 વસ્તુ છે આપણને અસર કરે છે. યાદ રાખીશું કે દક્ષિણ આફ્રિકાની અંદર અલનીનો ઇફેક્ટ છે સૌથી વધારે જોવા મળે છે અને એટલા જ માટે ત્યાં દુષ્કાળની પરિસ્થિતિ વધુ હોય છે. ત્યારબાદ નીચેનામાંથી ક્યાંમાં સૌથી વધુ અલ્બેડો છે એ આપણને જોવા મળે છે? તો સૌથી પહેલા તો અલ્બેડો છે એની તમને ખબર હોય છે કે શું છે? તો એ જો થિયરી તમને ખ્યાલ હોય, ઘણી વખત એવું થાય કે આપણે થિયરી ભૂલી ગયા હોય તો આપણને આનો જવાબ છે એ જ ના આવડે. તો ઘનાવરણ છે, વાતાવરણ છે, ક્રાયોસ્ફિયર છે અને જલાવરણ છે. તો કેની અંદર? તો કે ક્રાયોસ્ફિયર છે એની અંદર આપણને અલ્બેડો છે એની અસર છે એ સૌથી વધુ જોવા મળે છે. ત્યારબાદ નીચે આપેલા નિવેદનો પર વિચાર કરો. વિષુવવૃત્ત પર ઉષ્ણકટિબંધીય ચક્રવાતની રચના થતી નથી. કારણ? તો કે અક્ષ ભ્રમણબળ વિષુવવૃત્ત પર ગેરહાજર છે. તો મિત્રો અહીંયા પહેલું વિધાન છે એ સાચું છે અને યાદ રાખીશું કે આર એટલે કે અક્ષ છે એ ભ્રમણબળ વિષુવવૃત્ત પર ગેરહાજર હોય છે. તો યાદ રાખ્યું એ સાચું છે. બરોબર, આર પણ સાચું છે અને આર છે એ એની યોગ્ય સમજૂતી છે. જવાબમાં શું આવે? તો કે એ આવશે. હિમરેખા શાનો ઉલ્લેખ કરે છે ભાઈ? હિમરેખા છે એ શાનો ઉલ્લેખ કરે છે? તો શાનો ઉલ્લેખ કરે છે? કે કોઈ ખાસ જગ્યાની ઊંચાઈ કે જેની ઉપર કેટલાક વર્ષો સુધી બરફ છે એ જમીન પર રહે છે. બરોબર છે, તો યાદ રાખીશું આ વ્યાખ્યા આપણે અહીંયાથી પાકી કરી લેવાની છે ભાઈ. આ વ્યાખ્યા આપણે અહીંયાથી પાકી કરી લેવાની છે. ત્યારબાદ ભારતની ભૂગોળ વિશે નીચે આપેલા નિવેદનો ધ્યાનમાં લ્યો. તો કે ભાઈ ભારતની ભૂગોળ એટલે આની અંદર આખું ભૂપૃષ્ઠ આવી ગયું, બધા પ્રાકૃતિક વિભાગો આવી ગયા. તો એની અંદર હિમાલયના મૂળ ચૂનાના પથ્થરથી બનેલો છે. ત્યારબાદ નર્મદા નદીની ખીણ વિંધ્ય અને સાતપુડા શ્રેણીની વચ્ચે આવેલી છે. મધ્ય અને દક્ષિણ ભારતની મુખ્ય ટેકરીઓ અને વાતાભિમુખ તરફ હોવાથી દક્ષિણના ઉચ્ચ પ્રદેશ પર વર્ષ દરમિયાન ભારે વરસાદ પડે. નીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી સાચો જવાબ છે શોધવાનો. આવા ક્વેશ્ચન છે ને એ આપણો ટાઈમ બી થોડો વેસ્ટ કરે અને બધી રીતના આપણે હેરાન કરે. શું કામ? કારણ કે પેલા તો અહીંયા આ માહિતી આપી, આ વાંચીએ અને પાછું આ વાંચવાનું. તો યાદ રાખીશું કે અહીંયા મિત્રો સાચો જવાબ કયો છે? ફક્ત 2. બરોબર કે ભાઈ નર્મદા નદીની ખીણ વિંધ્ય અને સાતપુડા શ્રેણીની વચ્ચે આવેલી છે. પૂર્વ ઘાટની ટેકરીઓ છે એને દક્ષિણથી ઉત્તર દિશામાં ગોઠવવાની છે. શું કરવાનું છે? દક્ષિણથી ઉત્તર દિશામાં એટલે કે આમ ગોઠવવાની છે. તો એની અંદર જવાબમાં શું આવશે મિત્રો? તો કે સૌથી પહેલા ત્રીજું, પછી ચોથી, પછી બીજી અને પછી 1. બરોબર, તો યાદ રાખીશું કે ત્રીજી એટલે સૌથી પહેલા નાગરી ટેકરીઓ આવશે, પછી મિત્રો પાલકોંડા ટેકરીઓ આવશે, પછી વેનકુડા આવશે અને પછી નલમલા ટેકરીઓ આવશે. બસ આના માટે આવા સવાલો છે વધુ પૂછાશે કારણ કે આ ફેક્ચ્યુઅલ બેઝ છે. આવા ભૂગોળની અંદર આવા સવાલો છે તમને રોકડા માર્ક આપીને જશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુમાં તમિલનાડુ કિનારો શા માટે સૂકો રહે છે? બરોબર, તમિલનાડુ કિનારો છે શા માટે સૂકો રહે છે? શું કામ સૂકો રહે છે? તો કે યાદ રાખ્યું તમિલનાડુ કિનારે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની બંગાળની ખાડી શાખાને સમાંતર પસાર થાય છે. બરોબર છે, આ પેલું કારણ છે કે જે યોગ્ય છે. ઓકે, બાકીના 2 કારણ એને અસર કરતા નથી. તો જવાબમાં શું આવે છે? ફક્ત 1. જંગલો અંગે નીચે આપેલા નિવેદનો છે એને ધ્યાનમાં લેવાના છે. કે આસામમાં સ્થાયી જંગલો માટેનો સૌથી મોટો વિસ્તાર છે કે જેના કુલ ક્ષેત્રના 75% વન વિસ્તાર ધરાવે છે. અનામત અને સુરક્ષિત જંગલોને સ્થાયી વન વસાહતો પણ કહેવાય છે. લાકડા અને અન્ય વન ઉત્પાદનો રક્ષણાત્મક કારણોસર સંરક્ષિત કરવામાં આવે છે. ભારતમાં કુલ જંગલ વિસ્તારના અડધાથી વધુ જમીનને અનામત જંગલ તરીકે જાહેર કરવામાં આવે છે. તો મિત્રો આવા 4 સેન્ટેન્સ આપણને આપેલા છે. વન વિભાગ દ્વારા જાહેર કરાયા મુજબ કુલ વન વિસ્તારનો લગભગ 1/3 વિસ્તાર સુરક્ષિત છે. બરોબર છે, આ જંગલની જમીન વધુ અક્ષયથી સુરક્ષિત છે. તો અહીંયા આપણને ઉપર આપેલ નિવેદનોમાંથી કયા નિવેદનો છે કે જે યોગ્ય છે? તો અહીંયા મિત્રો પહેલા વિધાન સિવાયના 3 વિધાનો છે કે જે કેવા છે? તો કે સત્ય છે. કેવા છે? તો કે સત્ય છે. એટલે જવાબમાં આવે છે બી.
મેંગ્રુવના સંદર્ભમાં આપણે જવાબ આપવાના છે. મેંગ્રુવના સંદર્ભમાં નીચે આપેલ નિવેદનો છે એની ઉપર વિચાર કરવાનો છે. તો મેંગ્રુવના જંગલની અંદર મિત્રો તો અહીંયા તે એકમાત્ર વૃક્ષની પ્રજાતિ જે સમુદ્રના પાણીમાં ઉગે છે. બરોબર છે. તે તેના મૂળિયા દ્વારા કાપને ફસાવી દેના દરિયા કિનારે મહત્વપૂર્ણ રચના પ્રદાન કરે છે. આપણા માટે ફાયદાકારક છે. રણ વિસ્તારને આગળ વધારતો આગળ ના વધે. બરોબર છે. એના માટે દરિયાકાંઠાથી નબળા સમુદાયને મોજાના પ્રભાવથી સુરક્ષિત કરે છે. દરિયાકાંઠાના નબળા સમુદાયને મોજાના પ્રભાવથી સુરક્ષિત કરે છે. તે ચોખ્ખી કાર્બન સિંક તરીકે કાર્ય કરે છે. બરોબર. તો અહીંયા આપણને ઉપરોક્ત તમામ છે કે જે મેંગ્રુવના જંગલો માટે સાચા છે. બરોબર છે. કેવા છે? સાચા છે. ભારતમાં નીચેના પૈકી ક્યાંથી કુદરતી ગેસનો જથ્થો મળી શકે છે? બરોબર છે. કુદરતી ગેસનો જથ્થો આપણને ક્યાંથી મળે છે? તો કે ભાઈ ખંભાતનું અખાત છે, અંદમાન નિકોબાર છે, કૃષ્ણા ગોદાવરીનું બેસિન છે. તો કે મિત્રો અહીંયા ત્રણ જગ્યાએથી આપણને શું થાય છે? તો કે કુદરતી ગેસનો જથ્થો છે આપણને મળે છે. બરોબર છે. ભારતીય હવામાન વિભાગ IMD ક્યારે હીટ વેવ જાહેર કરે છે? તો ભાઈ અહીંયા કઈ નથી. તમને હીટ વેવની ડેફિનેશન છે ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ મેદાની ક્ષેત્રો માટે જે તે સ્થળનું મહત્તમ તાપમાન ઓછામાં ઓછું 40 સેલ્સિયસ તેનાથી વધુ જાય ત્યારે શું થાય? તો કે હીટ વેવ છે એ જાહેર કરે છે. ઓકે. ત્યાર પછી મિત્રો નીચેના નિવેદનો છે એ વાંચવાના છે કે ભારતમાં 50% વધુ વસ્તીથી ઉંમર છે એ 25 વર્ષથી ઓછી છે અને 65 કરતા વધુ વસ્તીની ઉંમર છે 35 વર્ષથી ઓછી છે. ભારતમાં 2000 થી વધુ વંશીય જૂથો છે અને બધા જ મુખ્ય ધર્મનું અને ભાષાઓના 4 મુખ્ય કુળનું પ્રતિનિધિ છે. બરોબર છે. તો અહીંયા મિત્રો બંને સેન્ટેન્સ છે કેવા છે? તો કે સાચા છે. ભારતમાં બાળ જાતિ ગુણોત્તર વિશેના વિધાનો છે આપણે ચેક કરવાના છે. એમાંથી કયું યોગ્ય છે એ આપણે ચેક કરવાનું છે. તો 2011 ની વસ્તી ગણતરી મુજબ 2001 ની માહિતીની સરખામણીમાં બાળ જાતિ ગુણોત્તર છે એ વધ્યો છે. બરોબર. તો કે ભાઈ ના, એ ખોટી વસ્તુ છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ અરુણાચલ પ્રદેશ ભારતીય રાજ્યોમાં સૌથી વધુ બાળ જાતિ ગુણોત્તર ધરાવે છે. તો બીજું સેન્ટેન્સ છે કેવું છે? સાચું છે. તો અહીંયા જવાબમાં આવશે ફક્ત 2. વસ્તીના જે કહી શકાય કે આંકડાઓ છે યાદ રાખો, થોડાક અઘરા છે પણ મેક્સિમમ પ્રેક્ટિસની જરૂર પડે કે ભાઈ યાદ રાખીએ, ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન સોલ્વ કરવાથી મેન્ટાલિટી આપણે એવી હોય કે ભૂલ પડે એ સુધરે. તો મેક્સિમમ, કારણ કે બાકી આ પોર્શન થોડો અઘરો, જે તે વખતે હું તૈયારી કરતો તો મને એવી તકલીફ પડેલી. ઓકે, ચલો. તો આ મિત્રો હવે આ ક્વેશ્ચનો છે તમે સોલ્વ કર્યા હશે તો હવે તમને ખ્યાલ પડ્યો હશે કે ભાઈ તમારી મહેનતમાં ક્યાંક કચાશ રહે છે. તો એ કચાશને સુધારવા માટે, તમારે સારામાં સારા માર્ક મેળવવા માટે સરસ મજાની 2 બેચ છે આપણે શરૂ કરેલી છે. સુદર્શન બેચ પોલીસ કોન્સ્ટેબલ માટે અને PSI બંને માટે છે. હવે તો બંનેમાં સિલેબસ છે જેમાં લાઈવ છે PSI ની અંદર તો પૂરા પણ થવા આવ્યા છે. વહેલી તકે આપણે પરિણામ છે એ સુધારવા માટે બેચ છે જોઈન કરી લેજો. બરોબર કીધું ને? જો બાકી રહી જતા નહીં. બરોબર છે. બાકી રહી જતા નહીં. તો યાદ રાખવાનું છે કે ઝડપથી આ ઓફર બંધ થાય પહેલા આપણે લાભ લઈએ. સરસ મજાનું પેપર આપવું, તૈયારી કરો. એ માટે બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.